વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા શિવશક્તિ ચોક પાસે રહેતા અનિલભાઈ રમણભાઈ હરિજને પડોશમાં રહેતા કેટલાક યુવકોને દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ ન કરવા માટે ટકોર કરી હતી। આ બાબતને લઈને બંને પક્ષ વચ્ચે તકરાર સર્જાઈ હતી। આરોપ છે કે સચિન ઉર્ફે જેમો તેનો ભાઈ સ્વરૂપ સહિત 4 થી 5 લોકોએ ભેગા થઈને અનિલભાઈ પર હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન હથોડા વડે માથામાં ફટકો મારતા અનિલભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। દરમિયાન પિતાને બચાવવા આવેલા તેમના 17 વર્ષીય પુત્ર સોનુ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેના માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી। ઘટના બાદ પરિવારજનો ઇજાગ્રસ્ત પિતા પુત્રને લઈને બાપોદ પોલીસ મથકે પહોંચ્યા હતા। ત્યારબાદ બંનેને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ આ ઝઘડામાં સચિન કનુભાઈ સોલંકીને પણ ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। સચિનના પિતા કનુભાઈ સોલંકીના જણાવ્યા મુજબ અગાઉની રાત્રે અનિલભાઈ અને તેમના સાથીદારો દ્વારા તેમના પુત્ર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે અંગે બાપોદ પોલીસ મથકે અરજી પણ આપવામાં આવી હતી। કનુભાઈનો આરોપ છે કે પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી ન થતાં આજે સવારે ફરી બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને ઝઘડો ઉગ્ર બનતા બંને તરફના લોકોને ઈજાઓ પહોંચી હતી। તેમણે વધુમાં દાવો કર્યો હતો કે મકાન ખાલી કરાવવાના મુદ્દે અનિલભાઈ અને તેમના સાથીદારો લાંબા સમયથી તેમને હેરાન કરી રહ્યા છે। મારું નામ ઉર્મિલા છે અને અનિલ મારો ઘરવાળો છે। એ બોલવા એ રોજ છોકરીઓ લઈને આવે છે, જુગાર રમે છે, દારૂ પીવે છે। લોકોએ પેલા લોકોએ સચિન નામ છે, પછી જેમો છે, પછી પેલો કનુ છે, દિનિયો છે। એ રોજ જુગાર બી રમે છે, રોજે દારૂ પીવે છે, રોજે ગાળો બોલે છે ઘરમાં, રોજે ગાળો બોલે। અમે આવા ધંધા કરે છે, અમે કેવા જા તો મારા ઘરવાળા પર હુમલો કર્યો છે। પછી એ પેલા સચિને હથોડી લીધી, પેલા જેમાં એ કડુથી માર્યો છે મારા ધણીને, મારીને પછી એ લોકો પાછા પલટી જા કેસ કરી દીધો। તે મારા ઘરવાળાને જ વાગ્યું છે। ઉર્મિલાબેન અનિલ આમાં એવું થયું છે કે અમે કિશનવાડી રહીએ છીએ શિવશક્તિ ચોકમાં, અને છોકરીઓને લાવી ઊંધા ધંધા કરાવે છે બહાર એમના ઘરમાં, પોતાના ઘરમાં ધંધા કરાવે છે। એવા પોતે જ ધંધો એવો કરાવે છે, છોકરીઓને લાવી અને બધું એ કરાવે। તે મારો છોકરો કેવા ગયો તે લોકોએ મારા છોકરા પર હુમલો કરીને મારા છોકરાને માથું ફાડી નાખ્યું, મારા છોકરાને બહુ માર્યો કે તમે આવું કેમ બોલો, એવું કરીને એને બહુ માર્યો મારા છોકરાને। કોણ છે સામે? એ સચિન છે, જેમો છે, કનુ છે, પછી એની બેન હોય એવા ખોટા ધંધા કરવા લઈ જાય છે, પોતાની બેનને હો લઈ જાય છે। એ હથોરી લઈ રહેલો છે, હથોરીથી આખું માથું ફાડી નાખ્યું છે। તમારા છોકરાનું નામ? મારા છોકરાનું નામ અનિલ છે। અહીંથી નીકળેલો મારો ભાઈ રાત્રે ત્યાંથી ગધા માર્કેટથી કિશનવાડીથી ગધા માર્કેટ નીકળેલો, તો મારો ભાઈ પડેકી લેવા ગયો, તો આ વ્યક્તિ છે ને અનિલભાઈ કરીને એ મારા ભાઈને ડાયરેક્ટ બહારથી ગારો દીધી, સામે ગાડી નાખીને ગારો દીધી, પછી એની પાછળ ભાગ્યો મારવા માટે મારા ભાઈને। પછી સવારે મારી બેનની બેનપણી આવેલી, એ બી 9-10 વાગે આવેલી, બહુ મોડા બી નથી આવી। તો અમે લોકો ખાલી મૂકવા જ જતો તો મેં, એટલામાં ભાઈ વ્યક્તિ ડાયરેક્ટ બહાર આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું એકબીજાને। પછી ભાઈ કે તું ઊંધા ધંધા કરે છે, આ કરે તે કરે છે, પણ અમે ઊંધા ધંધા કરી જ નહીં રહ્યા, ને અમારે આ ભાઈ છે ને ઘર ખાલી કરવા માટે સ્પેશિયલ અમારી જોડે લડી